એક એવા વ્યક્તિની સક્સેસ સ્ટોરી કહેવી છે કે જે સાવ સામાન્ય આર્થિક પરિવારમાંથી આવતા હતા અને જ્યારે એમણે પોતાની મસાલા પ્રોડક્ટ વેચવાની શરૂ કરી ત્યારે દુકાનદારોએ પ્રોડક્ટ વેચવા તૈયાર નહોતા, તો એ ભાઈએ રસ્તા પર ઊભા રહીને પોતાની પ્રોડક્ટ વેચી અને આજે 2000 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે તમારી સાથે એક એવા વ્યક્તિની સક્સેસ સ્ટોરી કહેવી છે કે જે સાવ સામાન્ય આર્થિક પરિવારમાંથી આવતા હતા અને જ્યારે એમણે પોતાની મસાલા પ્રોડક્ટ વેચવાની શરૂ કરી ત્યારે દુકાનદારોએ પ્રોડક્ટ વેચવા તૈયાર નહોતા, તો એ ભાઈએ રસ્તા પર ઊભા રહીને પોતાની પ્રોડક્ટ વેચી અને આજે 2000 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે। સખત મહેનત કરી છે આ માણસે, તો એના વિશે અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, અમે ખબર છે .com ઉપર ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ। એની પાછળનો આશય એટલો જ છે કે આજની જે નવી પેઢી છે અથવા જે યંગ એન્ટરપ્રિન્યોર છે એમને એમાંથી કોઈ પ્રેરણા મળે અને કોઈની જિંદગી બને એવો અમારો આશય છે। તો આવી જ એક સક્સેસ સ્ટોરી આજની વિશે આજે તમારી સાથે વાત કરીશું। દર્શક મિત્રો, ડૉક્ટર અબ્દુલ કલામ એવું વારંવાર કહેતા કે સપના એવા જોવાના જે તમને ઊંઘવા નહીં દે, અને ખુલ્લી આંખે જોયેલા સપના ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે એની અંદર તમારી સખત મહેનત હોય, તપસ્યા હોય, તો જ તમે સફળતા મેળવી શકો। તો આવા જ એક માણસની આજે તમારી સાથે વાત કરવી છે, જેણે રસ્તા ઉપર મસાલા વેચીને આજે 2000 કરોડ રૂપિયાની કંપની બનાવી છે અને સાઉથની નંબર 1 કંપની આજે બની ગઈ છે। એ તો છે જ, પરંતુ એની સાથે સાથે એ પણ મહત્ત્વની વાત છે કે આજે આ કંપની આટલી ઊંચાઈએ પહોંચી તો ટાટા અને વિપ્રો કંપની જેવી માતબર કંપનીઓ પણ આ કંપનીને ખરીદવા માટે રસ દાખવી રહી છે। અમે વાત કરી રહ્યા છે એડી પદ્મસિંહ ઇસાકની। પદ્મસિંહનો જન્મ તમિલનાડુના એક નાઝરેથ ટાઉનની અંદર થયો હતો અને ખેડૂત પરિવારમાં પદ્મસિંહ જન્મેલા, અને તે વખતે પરિવારની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નહોતી। અને બીજું કે પદ્મસિંહ જ્યારે માત્ર 12 વર્ષની ઉંમર હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી અને પરિવારની જવાબદારી માથે આવી, એટલે પદ્મસિંહે હેર ડાઈ બનાવતી કંપનીની અંદર જોબ શરૂ કરી। પદ્મસિંહ જોબ તો શરૂ કરી, પરંતુ પહેલેથી મન કંઈક બીજે જ હતું। એમ હતું કે કંઈક બિઝનેસ કરવો છે, પરંતુ સાથે સાથે પરિવારને પણ સાચવવાની જવાબદારી હતી, એટલે 10 વર્ષ સુધી આ હેર ડાઈ કંપનીમાં જોબ કરી। પરંતુ છેલ્લે એમના મનની અંદર જે બિઝનેસનો વિચાર ચાલતો હતો એ એક દિવસ જબરદસ્ત ઉછાળા માર્યો અને લગભગ 1995ની અંદર એમણે મસાલા વેચવાની શરૂઆત કરી। આ પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એમણે મસાલાનો બિઝનેસ શું કામ શરૂ કર્યો। તો વાત એમ છે કે પદ્મસિંહના માતાજી છે એ જે રસોઈ બનાવતા હતા એ પદ્મસિંહને ખૂબ જ ભાવતી, અને એમની માતાની રસોઈની જે સોડમ છે એ ઓલવેઝ એનો અનુભવ કરતા હતા। એમને એમ થતું કે મારી માતા આટલા સરસ રસોઈ બનાવે છે અને આટલા સરસ મસાલાનો ઉપયોગ કરે છે, તો મસાલા બિઝનેસથી જ શરૂઆત કરવી જોઈએ। તો 1995માં એમણે શરૂઆત કરી આચી મસાલાના નામથી, અને તે વખતે એમણે એક એવી ટેગલાઇન આપી કે મધર ઓફ ગુડ ટેસ્ટ। બીજું કે એમણે જે પહેલી પ્રોડક્ટ શરૂ કરી એ પણ એમની માતાની બહુ ફેવરિટ ફૂડ પ્રોડક્ટ હતી કરી મસાલા। તો એ કરી મસાલાનો પાવડર પદ્મસિંહે વેચવાનું શરૂ કર્યું, અને તે વખતે ગ્રામીણ જે વિસ્તાર હોય એમાં મજૂરોને પરવડે એટલા માટે 2 રૂપિયાના ભાવે આ જે પાવડર હોય એના પાઉચ વેચવાના શરૂ કર્યા। કોઈ પણ બિઝનેસમેનને શરૂઆતમાં મુશ્કેલી આવે જ, એવું પદ્મસિંહની લાઈફમાં પણ બન્યું। એમણે બિઝનેસ તો શરૂ કર્યો, પ્રોડક્ટ બનાવી અને પ્રોડક્ટ વેચવાની શરૂ કરી,
પરંતુ એ પ્રોડક્ટ લે કોણ? તો એમણે બધા દુકાનમાં જઈને સ્ટોર્સમાં જઈને વાત કરી, પરંતુ સ્ટોર્સવાળા એમની પ્રોડક્ટ વેચવા માટે તૈયાર નહોતા. બહુ સીધી અને સ્વાભાવિક વાત છે કે એમની જે બ્રાન્ડ હતી એ બિલકુલ જાણીતી નહોતી, એમની બ્રાન્ડ વિશે કોઈને ખબર નહોતી. અને આ દુનિયા ઉગતા સૂરજને પૂજવાવાળી છે, એટલે બધા સ્ટોરના જે માલિકો છે એમણે એમની પ્રોડક્ટ વેચવાની ના પાડી. પણ પદ્મસિંહ હિંમત નહીં હાર્યા. એમણે શું કર્યું કે જે સ્ટોર્સ હોય એમની દુકાનની સામે જ એમણે પોતાની પ્રોડક્ટ વેચવાનું ચાલુ કર્યું, રસ્તા પર ઊભા રહીને જ. અને સાથે સાથે એમણે એક આઈડિયા અપનાવ્યો. એમની જે મસાલા પ્રોડક્ટ હતી એની સાથે એમણે એક સ્ટીલનો ગ્લાસ મફત એવો એક આઈડિયા મૂક્યો, અને એ આઈડિયા એટલો બધો જબરજસ્ત કામ કરી ગયો કે થોડા સમયની અંદર આજે આચી મસાલા પ્રોડક્ટ છે એ દક્ષિણ ભારતની અંદર ફેમસ થવા માંડી. એ પછી એમણે ઘણા બધા ડેવલપમેન્ટ કર્યા, ફેરફાર કર્યા. એ પછી ચિકન અને મટનના મસાલા પણ બનાવ્યા, અને ખૂબ ઝડપથી તેઓ આગળ આવ્યા. અને પછી પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ એમણે શરૂ કરી દીધું. એ પછી પ્રોડક્ટો વધારતા ગયા. ચીલી પાવડર, જીરા પાવડર, રેડી ટુ ઇટ ફૂડ એ બધું પણ એમણે બનાવવાનું શરૂ કર્યું. અને 12 વર્ષની અંદર આચી મસાલા દક્ષિણ ભારતની અંદર નંબર 1 કંપની બની ગઈ. અને નંબર 1 કંપની બની એટલે કેવી રીતના કે દક્ષિણ ભારતની અંદર 2 મોટી બ્રાન્ડ છે, મસાલા બ્રાન્ડ જેને તરીકે ઓળખાય છે. એક શક્તિ બ્રાન્ડ છે અને બીજી અન્નપૂર્ણા બ્રાન્ડ. પણ પદ્મસિંહે એટલી બધી મહેનત કરી તો 12 વર્ષની અંદર આ શક્તિ અને અન્નપૂર્ણા જેવી બંને બ્રાન્ડને પાછળ છોડી દીધી. 2015 સુધીમાં તો પદ્મસિંહની જે બ્રાન્ડ છે એ 12 રાજ્યોની અંદર વેચાતી થઈ ગઈ હતી. અત્યારે પદ્મસિંહ લગભગ 200 જેટલી પ્રોડક્ટ વેચે છે. મસાલાની સાથે અન્ય બી છે અને ફૂડ પ્રોડક્ટ બી છે. એમના 4400થી વધારે સેલ્સ એજન્ટો છે. 10 લાખથી વધારે કાઉન્ટર ઉપર આજે આચી મસાલા વેચાય છે. જે એક જમાનામાં જે કાઉન્ટર પર જે દુકાનો ના પાડતા હતા એ અત્યારે આચી મસાલા વેચવા માટે તૈયાર છે. લોકો સામેથી માંગે છે, અને આજે એટલું બધું આચી મસાલા ફેમસ થઈ ગયું છે. એ પછી પદ્મસિંહે 3 કંપની બનાવી છે. એક આચી મસાલા, એક આચી સ્પાઇસ એન્ડ ફૂડ્સ અને એક આચી સ્પેશિયલ ફૂડ્સ, એમ 3 કંપની આજે એમની ચાલે છે. અને 60,000 કરોડ રૂપિયાનું આ મસાલાના માર્કેટની અંદર આજે આચી મસાલાનું પ્રેઝન્સ બહુ મોટું છે. એવું કહેવાય છે કે જ્યારે આઈટીસીએ સનરાઈઝ ફૂડ કંપની છે એને 2150 કરોડ રૂપિયામાં ખરીદેલી, અને ડાબર કંપની છે એણે બાદશાહ મસાલાની અંદર 51% હિસ્સો 587 કરોડ રૂપિયામાં ખરીદેલો. એટલે તે વખતે ટાટા અને વિપ્રો કંપની પણ મસાલાની અંદર આવવા માટે ઈચ્છુક હતી, અને તે વખતે એમને પણ આ આચી મસાલા ટેક ઓવર કરવામાં રસ હતો. જોકે એ પછી કોઈ વાત આગળ વધી નહોતી. આજે આ જે પદ્મસિંહની કંપની છે એ મસાલા, ગરમ મસાલા, ચીલી, ચિકન મસાલા, ચાટ મસાલા, રેડી ટુ ઇટ જે પ્રોડક્ટ છે એમાં અપ્પમ, બાંઝીબોડી પાવડર, બાસમતી બિરયાની કીટ, હૈદરાબાદી બાસમતી બિરયાની કીટ, રવા ઢોસા મિક્સ, રવા ઇડલી મિક્સ, રોયલ ગુલાબજાંબુ, આવી અનેક પ્રોડક્ટ બનાવે છે. દર્શક મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે કોઈ એક રસ્તા પર પ્રોડક્ટ વેચવાની શરૂઆત કરનારો માણસ 2000 કરોડ રૂપિયાનો માલિક 2000 કરોડ રૂપિયાની કંપની પણ બનાવી શકે છે. મતલબમાં દરેક વ્યક્તિની અંદર એક તાકાત હોય છે, એમની પાસે એક ક્ષમતા હોય છે. ખાલી એટલું જ છે કે એક ક્ષમતાને તમારે ઓળખવાની છે, એક ક્ષમતા મુજબ તમારે મહેનત કરવાની છે, અને એની પાછળ તમારું 100% આપવાનું છે, તો તમે પણ જિંદગીની અંદર સફળ થઈ શકો છો.
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.